જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, નવદુર્ગા પ્રસન્ન. આજે પૂર્ણાહુતિ અને આજે હવન. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. પરદેશોમાં ભાગવત સપ્તાહ પૂરી થાય પછી પ્રશ્નોત્તરી રાખે. એમાં એક યુવાને મને પૂછ્યું કે માં, આપ તો કહો છો કે સ્ત્રી વગર ચાલે જ નહીં, પણ માં મને તો ચાલે છે. મારી માનું અવસાન થયું છતાં મને તો ચાલ્યું. હું 45 વર્ષનો થયો, મને લગ્ન કરવાની જરૂર નથી લાગતી. મોટી જવાબદારી કોણ ઉઠાવે? હું બહુ ખુશ છું, એકલો છું પણ બહુ ખુશ છું. લગ્ન કરવા જરૂરી નથી લાગતા. હું સ્ત્રી વગર રહી શકું છું. મેં પૂછ્યું, બેટા તને ભૂખ લાગે છે? કહે હા. તરસ લાગે છે? કહે હા. ઊંઘ આવે છે? હા. તારી સ્મૃતિ બરાબર છે? તો કે હા. તો સાંભળ, હું જેટલા નામ બોલું છું ને એ સ્ત્રીવાચક છે, પુરુષવાચક નથી. મને કહેજે કે તારી અંદર છે કે નહીં આ બધી સ્ત્રીઓ. પ્રત્યેક માનવમાં 64 જોગણીઓ રહી છે. તો નવદુર્ગા તો ખાસ સમાય છે. એવી અનંત દેવીઓનો વાસ છે. સ્ત્રી વગર રહી જ ન શકાય. અરે 64 જોગણીઓમાં જે સ્વભાવ છે તે બધા સ્ત્રી રૂપે પ્રત્યેક માનવમાં બિરાજે છે. અને જે દિવસે આ દેવી આપણા શરીરમાંથી નીકળી જશે, કોઈ પણ દેવીઓ, ત્યારે 4 જણાને ખભે જવું પડશે. તો આ યુવાનની સાથે આપણે બધા સમજી જઈએ કે આપણી અંદર નવદુર્ગા મુખ્ય છે. અને છતાંય આ 64 જોગણીઓમાંથી પણ ઘણી આપણામાં સમાય છે. તો સુનો, 64 જોગણીઓ કઈ શક્તિઓ છે આપણે જાણીએ. શૈલપુત્રી, બીજી ભગવતી, ત્રીજી કુળદેવી, ચોથી યોગમાયા, પાંચમી મહામાયા, છઠ્ઠી ભુવનેશ્વરી, સાતમી પાર્વતી, આઠમી ભવાની, નવમી મહાલક્ષ્મી, 10મી વૈષ્ણવી, 11મી અંબા, 12મી ચંડિકા, 13મી જગદંબા, 14મી ચામુંડા, 15મી સરસ્વતી, 16મી શિવાદેવી, 17મી ઉમિયા, 18મી મહાકાલી, 19મી શાકંભરી, 20મી ભદ્રકાલી, 21મી અંબિકા, 22મી બ્રહ્માણી, 23મી માતંગી, 24મી વારુણી, 25મી શિવદૂતી, 26મી વારાહી, 27મી નારસિંહી, 28મી કન્યાકુમારી, 29મી પરમેશ્વરી, 30મી અધિષ્ઠાદાત્રી, 31મી ગંગાજી, 32મી યમુનાજી, 33મી રાંદલજી, 34મી ખોડિયાર, 35મી રાધા, 36મી ગોપી, 26મી ગોપી, 36મી ગોપી, 37મી દેવકી, 38માં યશોદા, 39માં તુલસી, 40માં પૃથ્વી, 41માં શ્રીદેવી, 42માં ભૂદેવી, 43માં કુંતાજી, 44માં ગૌરી, 45માં નારાયણી, 46માં ગાય માતા, 47માં ગાયત્રી, 48માં ગોપિકાઓ, 49માં સંધ્યા, 50માં સાવિત્રી, 51માં ગાયત્રી, 52માં આશાપુરા, 53માં અન્નપૂર્ણા, 54માં કન્યાકુમારી, 55માં સતાક્ષી, 56માં સીતાજી, 57માં તારામતી, 58માં દ્રૌપદી, 49માં દુર્ગા, 60માં મંદોદરી, 61માં સુલભા, 62માં કયાધુ, 63માં નિંદ્રા વગર ચાલે, અને 64માં માં ગીતા. કહો, આમાં કેટલી બધી જોગણીઓ આપણી અંદર સમાયેલી છે. કેટલી જોગણીઓ આપણી અંદર સમાયેલી છે. કહો મને, કઈ દેવી નથી આપણામાં? મને કાલે પ્રશ્ન કરજો કે આમાં કઈ દેવી નથી આપણામાં. આ તમામ દેવીઓ આપણામાં છુપાયેલી છે, તમામે તમામ. અને બધી ગુણવંતી છે, ગુણવંતી છે. અને 65મી દેવી આપણી સ્વયં માં, કે જેણે આપણને જન્મ દીધો છે, જેને આપણને ભીનામાંથી સુકાવા સુડાવ્યા છે, જેણે પોતે નહીં ખાઈને કોળીઓ ભરાવ્યો છે, જેણે આપણને શક્તિ આપી, બુદ્ધિ આપી, વિદ્યા આપી, પરણાવીને સંસાર આપ્યો, આપણને વંશ ચાલુ કરાવ્યો, અને એના પણ સાર સંભાળ રાખી અને જીવી. આ છે 65મી દેવી. શાસ્ત્ર કહે છે 64 જોગણીઓ, પણ હું કહું છું 65 જોગણીઓ છે. આપણી માં પણ આ 64માંથી જરા પણ ઉતરતી નથી. જે ભાગ્યશાળી છે કે જેને માં જોઈ છે,
મેં તો 3 વર્ષની ઉંમરથી માં જોઈ નથી, પણ આપણી આજુબાજુમાં તમારા બધાનો પ્યાર જોઈને મને એમ થાય કે મારે માં હોત તો આવી હોત, મારી બહેન હોત તો આવી હોત.